નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, લગ્નની સિઝન ચાલુ હતી એટલે થોડો વિરામ લીધો છે અને આજે અમે યુટ્યુબ જીવ મૈત્રી સેવા દ્વારા પરિવાર લાઈન ઉપર આવી અને પાછા સેવાનો પ્રયોગ કરી રહ્યા છીએ. તો આજે એક સાચા જન્મદિવસની ઉજવણી જેને કહી શકાય તે રીતે ઝાંઝરકા ગામના મહિપાલસિંહ યુવરાજસિંહ ચાવડા કે જેઓ મહિપાલસિંહનો જન્મદિવસ હતો તો તેમને આ વખતે કીટ કે અન્ય ખર્ચ નહીં કરવાથી અને જે પૈસો બચાવ્યો છે તે એક સારા વ્યક્તિ સુધી પહોંચે અને એનો ઉપયોગ થાય તેવા હેતુથી એમને જન્મદિવસની ઉજવણી બંધ રાખી છે અને સેવા નિમિત્તે આ પ્રયોગ કરેલ છે. તો એમને અમારો સંપર્ક કર્યો યુવરાજસિંહ દ્વારા. તો આજે અમે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખંભલાવ ગામે જઈએ છીએ, જ્યાં એક જરૂરિયાતમંદ પરિવાર છે અને મહિપાલસિંહના જન્મદિવસની ઉજવણી તેઓના પરિવાર સાથે કરીએ. તો ચાલો મિત્રો, આજે આપણે ખંભલાવ ગામે જઈએ. તો ફાઇનલી મિત્રો, અમે ખંભલાવ ગામે પહોંચી ગયા છીએ કે જ્યાં શેતાભાઈ નામના વ્યક્તિ રહે છે, જે એમનો પરિવાર જરૂરિયાતમંદ છે. તો આજે અમે એમની મુલાકાત કરી લઈએ અને ત્યાં અત્યારે અમે પહોંચી ગયા છીએ. તો ચાલો મિત્રો, આપણે શેતાભાઈની મુલાકાત લઈએ. તો મિત્રો, આજે હવે ખંભલાવ ગામમાં અમે પહોંચી ગયા છીએ, જ્યાં શેતાભાઈ નામના પરિવારની મુલાકાત લઈએ છીએ. તો શેતાભાઈ, નમસ્તે. હવે તમારા જીવનમાં ઘણી બધી તકલીફો છે, ગામમાં પણ એવા સમાચાર હતા અને ભાઈશ્રી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે જરૂરિયાતમંદ પરિવાર છો. તો તમારા પરિવારમાં તમે કેટલા સભ્યો છો? બે સભ્યો છો. તેમાં આ તમારા દીકરી ગીતાબેન છે. હા, અને એ કે વિધવા થઈને આવી. તમે તમારા પિતાશ્રી સાથે ઘણા સમયથી રહો છો એવું ગામમાં પણ મને સમાચાર મળ્યા હતા. તો 10 વર્ષથી તમે તમારા પિતા સાથે છો. તો તમારા લગ્ન કેટલા વર્ષ પહેલા થયેલા હતા? 18 વર્ષ પહેલા. અચ્છા. તો તમે તમારા પપ્પા સાથે કયા અનુસંધાને અત્યારે રહીએ છો? સેવાના ભાવે કે પછી? મારા પપ્પા કામ નથી કરી શકતા, દવા દારૂ બધું મારે કરાવવું પડે છે. તો તમારા પિતાશ્રીને ડાયાબિટીસ પણ છે અને દવા પણ સતત લેવી પડે છે અને કંઈક હૃદયની પણ તકલીફ છે, એવા પણ સમાચાર આપણને મળેલા હતા. તો ગીતાબેન, તમારે બાળકો કેટલા છે ત્યાં? છોકરો છે. છોકરી અને છોકરો છે, જે અંદાજિત કેટલા વર્ષના હશે? છોકરી 8 વર્ષની છે. હા. તો તે એમના પપ્પાના ત્યાં બા બાપુજી ભેગું રહે છે અને તમે અહીંયા સેવા કરવા માટે આવ્યા છો. હા, કામ નહીં કરી તો દવા નથી એટલે હું સેવા કરું છું. સરસ. તો ગીતાબેન દ્વારા જણાવવામાં આવે છે કે ભાઈ કામ નથી કરી શકતા અને સેવા માટે હું આવી છું. તો કહી શકાય કે દીકરીને પોતાના બાપ પ્રત્યે જે લાગણી હોય છે તે લાગણીને અનુસંધાને ગીતાબેને એવું નક્કી મનમાં કદાચ કર્યું હશે કે હવેનો સમય છે એ પિતાની સેવામાં જ વિતાવવો. અને ગીતાબેન, એક બીજું કે તમે વિધવા બનેલ છો, એટલે ગંગા સ્વરૂપા જેને કહેવાય છે. તો આ કેટલા સમયથી તમે વિધવા બનેલ છો? 7 વર્ષ થયા. 7 વર્ષથી તમારે એવું થયું છે. તો એમને કઈ તકલીફ હતી ખરી? દારૂ પીતા હતા. દારૂ પીતા હતા. તો મિત્રો, નશો કરવો એ પણ એક ગંભીર બાબત તો છે અને સાથે સાથે સમાજ અને પરિવાર માટે પણ ઘણી બધી પીડા લઈને આવતો છે. નાની ઉંમરમાં ગીતાબેને ઘણું બધું દુઃખ જોઈ લીધું છે અને ખાસ કરી અને જે ભાઈઓ નશો પણ કરતા હોય તો આવા પરિવારને જોઈ અને નશાને ત્યાગી દેજો અથવા તો તેનાથી દૂર રહેવું વધારે સારું છે. હવે ગીતાબેન, છેલ્લો પ્રશ્ન કરું કે આ જે તમને 20 દિવસની જે રાશનની કીટ છે તે ઝાંઝરકા ગામના ચાવડા મહિપાલસિંહના જન્મદિવસ નિમિત્તે
યુવરાજસિંહ ચાવડા દ્વારા આપવામાં આવી છે, તો એમને બે શબ્દો કંઈ કહેશો તમે? એમને માટે કહું છું આભાર તે એમને અમારી માટે એટલું કર્યું. એમને ભગવાન સારું સાજુ આપે. સરસ. તો ગીતાબેન દ્વારા પણ યુવરાજસિંહ ચાવડાનો આભાર પણ વ્યક્ત કરવામાં આવે છે. તો મિત્રો, આવા પરિવારને જોઈ આપણે પણ કંઈક બે સારા કાર્ય કરીએ અથવા તો નશાથી પણ દૂર રહીએ અને માતા પિતાની સેવા પ્રત્યે પણ જરા ધ્યાન આપીએ. જય માતાજી. જય માતાજી.